કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એની પાછળ એ નિમિત્તે જેમ આપણે 12મા દિવસે ભોજન બનાવી છે ત્યારે જે વ્યક્તિનું ભોજન ખાય છે જે પ્રસાદ ખાય ને એને તે દિવસનું 1/4 પુણ્ય એને મળે છે. શું મળે? એક તો તમે પૂજા પાઠ કરી હોય, માળા કરી હોય, એટલે તમારામાં પરમાત્માની પવિત્રતા આવી હોય, એ પવિત્ર ઈ લઈ જાય. જેના નિમિત્તે તમે જમો છો એ લઈ જાય. બીજું તમારો પાવર એક દિવસનો ઈ લઈ જાય, પુણ્ય ઈ લઈ જાય. એટલે આ બધાનું પુણ્ય 200, 500, 1000 માણસ જમે એ બધાનું 1/4 તેજ, પવિત્રતા, પુણ્ય, પાવર આ બધું એક વ્યક્તિને મળે ને અને પછી વ્યક્તિ સંકલ્પ કરે ને તો પાપીમાં પાપી હોય તો સદગતિ થઈ જાય. તો આ કામ કરવું એ પાપનું કામ કહેવાય, પુણ્યનું કામ કહેવાય. સાહેબ અમે સાધુ અને બ્રાહ્મણો તમારા ઘરનું પાપ કઈ છે અમને બધી ખબર પડે છે કે 12મા ગમે કોઈના ઘરનું 12મા નસો અવશ્ય કોઈના ઘરનું ખાવાથી એ સાધુનું તે દિવસનું તપ જતું રહે છે. પણ સાધુ બ્રાહ્મણોનો અવતાર બીજાનું ભલું કરવા માટે છે. એક સાધુ બ્રાહ્મણ જો તમારા ઘરે જમે, આટલા બધા ભક્તો તમારા ઘરે જમે અને એને જમવાથી જો સામેના વ્યક્તિનું કલ્યાણ થતું હોય ને તો એક દિવસનું પુણ્ય ભલે નહીં. કોઈ કદાચ સાધુ બ્રાહ્મણને જમાડે 50 રૂપિયા દઈ દેતા હોય તો એમ નહીં માનો કે અમે ઘણું બધું કરી નાખ્યું. તમારા ઘરનું પાપ લઈને ગયો છે સાધુ બ્રાહ્મણ. અને સાધુ બ્રાહ્મણ જો ઘરે જઈને તપ ન કરે, ભક્તિ ન કરે, પ્રાયશ્ચિત ન કરે તો એના મોઢામાંથી તેજ જતું રહે, મલિનતા આવી જાય, સ્વભાવ તમોગુણી થઈ જાય, પાપી થઈ જાય. બધા નિયમો છે. પણ સંતો તો બ્રાહ્મણો એને રંગતી દેવ ફરવા નીકળેલા, કેટલા દિવસના ઉપવાસ, જમવા નહીં મળે અને એક દિવસ થાળ આવ્યા. આમ તો ભગવાનની પરીક્ષા હતી. આ તો રંતીદેવ મહારાજ રાજા માન ભક્ત થઈ ગયા, ઉપવાસ થઈ ગયેલા, કેટલા દિવસથી જમવા નહીં મળેલા, ભજન અને એમાં એક દિવસ થાળ આવ્યો. આધીન વ્યાધિ માણસને આમ ઘેરી વળે ને એમ રંતીદેવ ને પત્ની જમવા બેઠા અને જામ જમવાની તૈયારી કરે ને એ ગરીબ બ્રાહ્મણ ભિખારી કરે છે, ભૂખ્યો છે કેટલા દિવસનો. રંતીદેવ આખો થાળ આપી દીધો અને બ્રાહ્મણે જમી લીધું. કોઈ આવીને કીધું થાળ આપનારે કે તમારા માટે અમે થાળ લાવ્યા છીએ, આટલા દિવસના તમારે ઉપવાસ થયા છે, તમે બીજાને આપી દીધું. અને કે એનો આત્મા તૃપ્ત થયો, મારો જ આત્મા તૃપ્ત છે. અને પછી ઈ રંતીદેવને નરકમાં જોવા લઈ ગયા. તમે એટલા બધા પરોપકારી, હા બીજાનું સારું થતું હોય તો કે હું નરકમાં જવા તૈયારી છું. અને નરકમાં એટલા બધા પાપીઓને જોયા ને પીડાતા તો ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આ જેટલા નરકમાં નરક ભોગવી રહ્યા છે ને એ બધા એનો દિવસો હું ભોગવું, પણ આ બધાને નરકમાંથી બહાર કાઢો. આ રંતી બહાર આવ્યા તો આપણે 12માના લાડવા કોઈને ન ખાઈ. અમે તો ચોખામાં અમે કોઈનું ન ખાઈ તો આપણે શું કરવાના? દેશમાં મનુષ્ય અવતાર લઈને આવ્યો છે, આપણે કોઈનું બીજાનું હારું ન કરી શકીએ, કોઈનું હારું ન કરી શકે. અને હું તો ઘણીવાર એમ કહું છું લોહીનું ન થાય કોઈનું ન થાય, હગા ભાઈનું ટાણું ન થાય, હગા બાપનું ટાણું ન થાય, એ કોનું થાય? પોતાના ભાઈનું હારું ન ઈચ્છતો હોય, પોતાના માવતરનું હારું ન ઈચ્છતો હોય તો પછી ગામનાનું કોકનું શું હારું ઈચ્છે? આ તો આપણો તો ભારત દેશ તો કેવો છે, કૂતરું મરી ગયું તો એની પાછળ લોકો રંગાડું કરે કે હે પરમાત્મા આ કૂતરાને સદગતિ આપજો, અને રંગાડું કરે એવું નહીં, એની વાય બબે 1100 માને છે. આ ઈ દેશ છે. એક ગામમાં મારું આવું પ્રવચન હતું, મૃત્યુ થયેલું ને પાછળ મને બોલાવા લઈ ગયા અને મારી સામે બધા ભક્તો જ બેઠા હતા. અને સાહેબ મેં તમે જાણો છો ને એ તમારાથી તો વધારે જ જાણતા હોય. અને હું પહેલા જમવાનો છું કીધું, અને હું જમ્યું ને એટલે બધા ટીલા ટપકાવાળા બધા આવ્યા છે. એમને સાચું કહેવાનું એવું કોઈ નથી. શું પણ એનું અરજ શું એમ? અને થોડી દ્રષ્ટિ પડે, થોડી તપ બીજાના માટે આટલું તો કરી શકીએ ને. જિંદગી શું કામ? સ્વાર્થી માણસ કહેવાય, પ્રેમ વિહીણો માણસ કહેવાય. પ્રેમી કોને કહેવાય? બીજાનું ભલું કરવું એનું નામ પ્રેમ.
આપણા ત્યાં બનેલી ઘટના, વર્ષોથી જંગલની અંદર એક વડનું ઝાડ, અને વડના ઝાડ ઉપર અનેક પક્ષીઓ આવે, બેસે, માળા નાખે, ઈંડા મૂકે, બચડા સેવે, ઉડાય, ચરકી ચરકી આખો વડ બગાડી નાખે. પણ એક વખત એમ કહેવાય કે વનની અંદર વન હળગ્યું, અને વન હળગે એટલે હુક્કા લીલા ઝાડવા માંડ્યા હળગવા, માળાઓ. અને એ વખતે એ વડે પંખીઓને કીધું કે તમે હવે ઉડી ઉડી ભાગવા માંડો, વન હળગવા માંડ્યું છે, તમને પાંખ છે એટલે તમે ઉડી શકશો, તમે બચી જશો. જો મને ભગવાને પાંખ આપ્યો તો હું ઉડી નીકળી જાત, પણ હવે મારે પાંખ નથી એટલે હું ભલે પડી જાઉં, પણ તમે ઉડી જાઓ. વડલો કહે મારી એ વનરાય હરદી આંબેલી દીઓને જૂના માળા, એ ઉડી જાવ તમે પંખી પાંખો વાળા, એ ઉડી જાવ પંખી પાંખો. વડલાએ એના વાંચા ફૂટી અને પક્ષીઓને કીધું ને, તારે પક્ષીઓએ વડની ઝાડ ઉપર બેઠા બેઠા કીધું કે હે વડલા, આખી જિંદગી તે અમારા વડવાને, અમારા પૂર્વજોને તે આશરો આપ્યો છે. તારા માં અમે માળા નાખી નાખીને અમે બચડા ભેગા, અમે ઈંડા જેવા, એટલું નહીં અમે ચરકી ચરકીને આખી કુટુંબે તારું આ રહેઠાણ બગાડી નાખ્યું, તને ધોરો ફટ જેવો કરી નાખ્યો, છતાંય તું એક અક્ષર બોલ્યો નથી. નકર તું આમ ઊંધો પડી ગયો હતો, અમારા કંઈક મરી ગયા હતા. અને આજ જ્યાં મરવાનું ઠેકાણું આવ્યું ત્યારે અમે અમારા પ્રાણ વાલા કરીએ, અમે બચી, અમે ઉડી જઈએ અને તને બળવા નહીં. હવે તો ભેગા રહ્યા અને ભેગા બળશું, બાકી તને છોડી નહીં જાઉં. આ કાગ બાપુ એક માનવ ધર્મની વાણી આ ભજનમાં લખી છે કે પંખીઓ દ્વારા માણસને માનવ ધર્મ શીખવો છે. કે માનવનો ધર્મ શું? માત્ર હવારામ ટીલા ટપકા કરી લીધા, મંદિર જ્યું 11 શ્રીયા ગંગામાં ડૂબકી મારી લીધી એટલે ધર્મ આવી ગયો? નહીં. ધર્મ કોને કહેવાય તો તમે રોજ ગાતા હશો, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. બોલો છો ને? ધર્મ એટલે શું? દયાનું નામ ધર્મ છે. હર પ્રાણી ઉપર દયા આવવી જોઈએ, હર જીવ ઉપર દયા આવવી જોઈએ. પ્રાણી માત્ર ઉપર સેવા. અને આખર મારે તમારે છેલ્લે કયું જ્ઞાન મેળવવાનું છે ખબર છે? છેલ્લે વ્યક્તિ જન્મ મરણ રહિત ક્યારે થાય ખબર? બધાયમાં એક છે, બધાયમાં એક છે, બધાયમાં એક છે, બધાયમાં એક આત્મા છે. જ્ઞાન થાય ત્યારે કાં તો અતિશય ભજન કરીએ તો થાય, અને કાં તો પછી બધાની નિસ્વાર્થ ભાવે સેવા કરો. આ પાકીગાને જ્યારે સત્તાધારની સત્તા આપવામાં આવી, જગ્યાનું ગાદી પદ આપવાનું થયું, ત્યારે એને એમ કીધું કે મને શું કામ આપે? મેં કોઈ માળા નથી પહેરવી, મને કઈ આવડતું નથી, મેં તો ગાયો ચારી છે આખી જિંદગી. તમે બીજા કોઈ ભણેલા અને વિદ્વાનને ગાદી આપો, એના તને જ આપે છે. તો ગુરુ મહારાજે કીધું તારે એટલું કરવાનું, આવે એને નાયત ન પૂછતો, જાયત ન પૂછતો, આવો બાપા જમો રોટલો, આવો બાપા જમો, બધાને હરખો આવકાર આપજે અને બધાને હરખો રોટલો આપજે. ભેદભાવ ક્યારે ઉભો થાય? આ ઊંચા, અમે નીચા, આ રૂપાળા, અમે કદરૂપા, આ ધર્મવાળા, આ ધર્મવાળા. આ ભેદમાંથી અજ્ઞાન ઊભું થાય. અહીંયા કોઈ દી આત્મજ્ઞાન ઊભો ન થાય. બધાયમાં એક છે, બધાયમાં એક છે, બધાયમાં એક છે. ઈ આપણી સત્તાધારની જગ્યા લો, પછી વીરપુરની જગ્યા લઈ લો, કે પછી લાલવારની જગ્યા લઈ લો. આજની તારીખમાં કોઈને નાયત જાયત ન પૂછવામાં આવે. અને આપા ગીગાય બધાને જમાય રાખી છે. બધામાં એક છે, બધામાં એક છે. જ્ઞાન થઈ ગયું, જન્મ મરણ રહિત થઈ ગયો. તો એટલા માટે આપણા સંતો અને શાસ્ત્રોએ પ્રાણી માત્રની સેવા કરવાનું કીધું. ભગવાનના ફોટાને કલાક સુધી થાળ કરાવે, અને કૂતરું ઘરમાં આવે તો ધીમે જઈને ડેરું બંધ કરી આવે, અને પછી એને પ્રસાદી આપે. એ શું? એ અજ્ઞાન છે. ભક્તિની શરૂઆત બરાબર, છેલ્લે તો અજ્ઞાન બહુ જોઈએ. મારામાં જે છે એનામાં છે. મને કોક લાત મારે તો મને કેવું લાગે? તો એને લાત મારે જેવું લાગે.
એક જણો પાડાને લાકડી મારતો હતો. ત્યારે જ્ઞાનેશ્વરી રોવા માંડ્યા, ઓય બાપા તમને શું થાય છે? જ્ઞાનેશ્વર કે તમે એને મારો છો, મને વાગે છે. જ્ઞાનેશ્વર અને મુક્તાબેન બે ભાઈ બહેન થઈ ગયા, મહારાષ્ટ્રમાં મહાન ભક્ત થઈ ગયા. જ્ઞાનેશ્વર કે ભાઈ તું પાડાને ન મારીશ, તું આત્માને પરમાત્માને મારે, જો મને વાગે છે તો કે એને મારું તમને વાગે છે તો કે તમારા શરીર પર ચાંબા પડાય છે તો કે જોઈ લે. અને જોયું તો જ્ઞાનેશ્વરના પીઠ ઉપર ચાબુકના લાકડીના ચાંબા પડ્યા. તમારે આત્મા બધા વાલા લાગે છે. આનું નામ ભક્તિ, આનું નામ જ્ઞાન. મારું અને તારું આ કોઈ નહીં, બધા મટી જાવ. આવું બધું લાગવું છે. તો એવા આજે કાંજીભાઈનો 10મો દિવસ છે. 10 પુત્ર વિધાન 10 દિવસ સુધી સુવાનું લાગ્યું. પછી સુવાળું આજે પટી ગયું, 10 દિવસ થઈ ગયા. અને હવે એમના ઘરે તમે પાણી પી શકો, ખાઈ શકો. અને જે તરફની પાછળ છોકરાઓ કરવાના હોય તે માવતરની પાછળ જેટલું કરી એટલું બધું ઓછું છે. કારણ કે આ વસાયું છે બધું એમ છે. એમને વસાવી એમના બાપાનું વસાયું છે. પિતૃઓનું ઋણ કોઈ ચૂકવી નથી શકતું. એટલે જ આપણા શાસ્ત્રમાં કીધું કે ઉઠો ને પૂજા કરવા બેસો ને ત્યારે ભગવાનને પહેલા પછી યાદ કરવાના. પહેલા 5 વાર પિતૃદેવને યાદ કરવાના. પિતૃદેવાય નમઃ, પિતૃદેવાય નમઃ, પિતૃદેવાય. હે પિતૃદેવ, પિતૃને જે રાજી રાખે છે, પિતૃને જે પ્રસન્ન રાખે છે, એનો વંશ કોઈ નિર્વંશ ન જાય. પિતૃ રાજી થાય. બધું મૂકીને ગયા હોય અને પછી એની પાછળ છોકરા ભજન, કીર્તન, પક્ષીઓને જળ, આ બધું કરતા હોય કે આંતરિકથી જોતો કેટલો રાજી થતો હોય. થતું અને હવે મેરા અહીં ક્યાં તો પાછા આવવાના છે. આ બધું ખોટું છે, ગપોટા છે એમ કરી અને લોક કરીને પેલો કરી દે. એ આત્મા કેટલો દુઃખી થાય. સુખી થવું હોય તો પિતૃને જ સુખી કરાય. કેટલાક વધી 12 મહિના સુધી પછી પાછા ભૂલી જાય. આપણે જીવીએ ત્યાં સુધી આપણા માતા પિતૃની તિથિ આવે ત્યારે કંઈક કરવું જોઈએ. યાદ તો રોજ કરાય. રોજે માળા કરી હોય, પૂજા અત્યારે પ્રાર્થના કરે પરમાત્મા એનો આત્મા સુખ શાંતિ પામે. અને પછી બીજું નામ કુળદેવી. સવારમાં 5 વખત કુળદેવીને યાદ કરાય. કારણ કે કુળદેવી છે ને કુળના રક્ષક છે. આ બેને યાદ કરી અને પછી આ ભક્તિના માર્ગમાં પૂજા સેવા બધું થાય. જે કુળદેવીને ચૂકી ગયો છે, જે પિતૃને ચૂકી ગયો છે, ઘણું બધું ચૂકી ગયો છે. તો એવા કાનજીભાઈની પાછળ આજે એમના 2 દીકરા, એક તો આ કુટુંબના નામ લઈને તોય ભગવાનનું નામ જેને લેતા હોય ને, જે બાપુજીનું નામ દર્શન, છોકરાનું નામ કાનજી, ભગવાનનું નામ, એના છોકરાનું નામ તો રણછોડ, એના બીજા છોકરાનું નામ તો ભગવાન, લક્ષ્મણનો ભગવાન. બધામાં એવા ગુણો પડ્યા છે. વારું આખું મોટું અને દોડીને એટલે આવવાનું બનતા. અમારા જરા બેન તો પેલા ઓલા મગફળી વાવતા ને, બાપુ ઓરો ખાવા આવજો. અમે ત્યાં જીપ લઈને ઓરો ખાવા આવતા. સ્પેશિયલ ઓરો તો અમારા ગામમાં મળતો હોય ને, કે ઓરો ખાવા થોડાક આવતા હોય. હવનો પ્રેમ ખાવા આવતા હોય છે. પ્રેમ ખાવા આવતા હોય. પ્રેમનું જ આકર્ષણ છે ને. આકર્ષણ 5 પ્રકારનું છે. એક પ્રેમનું, એક રૂપનું, એક વાસનાનું, એક ગુણનું. અહીંયા જે આકર્ષણ થાય સાધુને જે આકર્ષણ થાય એ કોઈના રૂપનું નહીં. સાધુને આકર્ષણ થાય ગુણોનું અને એના પ્રેમનું આકર્ષણ થાય. એટલે આપણું કુટુંબ પહેલેથી જ સત્સંગનું, ભજન કીર્તનનું શોખીન છે. એવા કાંજીભાઈની પાછળ હવે હું 5 મિનિટ નામ સંકીર્તન ધૂન કરીશ. પ્રાર્થના કરી હવે ધૂન કરીશ. સત્સંગ બાકી છે. એ તમારો સમય લઈ પછી આપણે હવે એમાંથી શું પ્રેરણા લેવાની એ ચર્ચા પછી કરશું. આશા એના માટે હવે આપણે 5 મિનિટ સુધી નામ સંકીર્તન કરીશું. ભાવથી, હૃદયથી
એનો આત્મા આમ જોઈને આપણને રાજી થઈ જવું છે કે મારી પાછળ કોઈ આવડા તો પડે સાહેબ, એક સાધુનું દિલ પેલું થાય, પણ પ્રેમ ના પડે છે, શોક ના નથી પડતા. તો એવા ભાવથી આપણે નામ સંકીર્તન. શ્રી રામ જય રામ જય